સૌપ્રથમ દરેક મિત્રોને રામભાઈ મકવાણાના જય માતાજી, નમસ્કાર મિત્રો। આજે આપણે આ ઝાડવા ભરવા માટેની કોથળી અને કેવી કોથળી હોય ને કેવી રીતના અમે ભરતા હોય તેના વિશે થોડી માહિતી આપું। તો મિત્રો જો સૌપ્રથમ આ એક કોથળી છે। આ કોથળીની અંદર જો આની અંદર આપણે 3 પંચ માર્યા છે, એટલે કે કુલ 6 હોલ કર્યા છે, એટલે જેથી કરી અને આમાં જે પાણીનો નિતારો હોય, જે અહીંથી પાણી ઉપરથી આપણે પાતા હોય તો વધારાનું પાણી જે છે એ વધારાનું પાણી આમાંથી નીકળી જાય અને ઝાડવાને પાણી વધે નહીં, જેથી કરીને આમાંથી પાણી નાખી વધારાનું પાણીનો નિતારોમાં થઈ જતો હોય। તો સૌપ્રથમ આપણે આ કોથળી કેવી રીતના ભરીએ એ રીતના તમને બતાવું। તો કોથળી ભરવા માટેનું આ એક આપણે દેશી જુગાડથી આપણે ઉપકરણ બનાવેલું છે। એક ઉપડી છે, પણ બજારમાં એક સેવારી મળે છે, એક પાવડો હાથ બનાવેલો, એ પોળો આવે છે, તો એથી કરીને આપણે હાથે બનાવેલું છે અને આ થોડીક ભરવાની આમાં મજા આવે છે। જો આવી રીતના આપણે કોથળી ભરતા હોય ઠપકારનું, એટલે કોથળી પાછી બેસી જાય વ્યવસ્થિત। તો આપણી ફાઇનલ કોથળી ભરાઈ ગઈ છે। કોથળી પાછી ભરી અને આવી રીતના આપણે આમાં જો આને ગોઠવવાની હોય, આવી રીતના કોથળી ગોઠવતા હોય। જો આ કોથળી બધી ભરાઈ ગયેલી છે। આ રીતના કોથળી ગોઠવી અને આપણે બેડ કમ્પ્લીટ થતો હોય, આવી રીતના બધે હારતા હોય હારી, અને મહેનત તો થાય, ટૂંકમાં મહેનતવાળું કામ તો છે આ। એટલી મહેનત કરવાથી એક રોપો ઉછેર થતો હોય, જાને પાછું અમે વ્યવસ્થિત લાઈનમાં અને હજી ગોઠવવી પડતી હોય। જો એક લાઈન કરતા હોય એટલે જેથી કરી વ્યવસ્થિત સારી લાગે અને કોથળી પણ સારી લાગતી હોય। તો મિત્રો આવી રીતના કરી અને આ રીતનો જો અમે વાવેતર કરીને આ રીતનો બેડ બનાવીએ અને આ રીતનું આમાં નિર્માણ થશે। જો આ કોથળી પણ છે, જો આવી રીતના છે, આવી રીતના આમાં ઝાડવાનું હોય વિતરણ થતું હોય। તો આશા કરું છું કે દરેક મિત્રોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરજો। જય માતાજી।